આજકાલ વ્યસ્ત જીવન અને કામકાજ વચ્ચે માતા પિતા પાસે પૂરતો સમય નથી કે તેઓ તેમના બાળકોને જમાડવા માટે કલાકો વિતાવે। આવી પરિસ્થિતિઓમાં માતા પિતા સમય બચાવવા માટે ઇલેક્ટ્રોનિક ગેજેટનો સહારો લે છે। બાળકો મોબાઈલ ફોન જોતા જોતા ઝડપથી જમી લેતા હોય છે, તેમજ માતા પિતા પણ આ વાતને બેફિકરાઈથી લેતા હોય છે કે ચાલો ટીવી કે મોબાઈલ જોતા જોતા પણ બાળક જમી તો લે છે, પરંતુ બાળકને જમાડવાનો આ ઇલાજ બાળકના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। એન્વાયરમેન્ટલ જર્નલ ઓફ હેલ્થ નામના મેગેઝિનમાં બાળકોની જમાડવાની આ આદતો પર એક રિસર્ચ છપાયું છે। એવું જાણવા મળ્યું છે કે જે બાળકો ટીવી અથવા મોબાઈલ જોતા જોતા જમે છે તેઓ પછીથી જમવાને લઈને ખૂબ જ નખરા કરતા હોય છે, તેમજ આવા બાળકોને નાની નાની વાતોમાં જલ્દી ગુસ્સો આવી જતો હોય છે। ટીવી અને મોબાઈલ જોતા જોતા જમતા 10 વર્ષ સુધીના બાળકોમાં સ્થૂળતાનો ખતરો અનેક ગણો વધી જાય છે અને તેઓ સ્થૂળતાનો શિકાર બને છે, જે અનેક રોગોને જન્મ આપી શકે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કરીને બાળકોને સ્ક્રીનથી દૂર રાખવાની ચેતવણી આપી છે। આ રિપોર્ટમાં 5 વર્ષથી નીચેના બાળકોનો સ્ક્રીન ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે। આ બાળકોનો વધુ પડતો સ્ક્રીન ટાઈમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે। આ રિપોર્ટમાં WHOએ બાળકોને મોબાઈલ, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટથી દૂર રહેવાની સૂચના આપી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।